નમો નારાયણ, સત શ્રી અકાલજી, માલિકુમ સલામ. મિત્રો, આજે સાણંદ તાલુકાના આગેવાન મુસ્લિમ સમાજના એવા અશરફભાઈ હાજી મક્કાની યાત્રા કરી અને પોતાનો સંકલ્પ સિદ્ધ કરી મક્કેશ્વર, આમ તો સનાતનની પરંપરામાં અમે કહીએ મક્કેશ્વર મહાદેવ, ત્યાં જઈને આવ્યા છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. અને આપણી ભારતીય પરંપરામાં પરસ્પરમ ભાવ્યંતઃ શ્રેય આવું ગીતામાં કૃષ્ણે કીધું છે અને તુલસીદાસજીએ પણ કીધું કે પરસ્પરમ ભાવ્યંતઃ તો સબ નર કરહી પરસ્પર પ્રીતિ, એટલે મોહબ્બત પ્રેમ છે એ જ સાચો ધર્મ છે. જે આજે આપણે અમે બધાએ જો હાજી મુસ્લિમ સમાજના એક સંત ફકીર અને સનાતન અને શીખ સંપ્રદાયમાંથી પંજાબથી અમારે ઘાટ મહાસભાના જનરલ સેક્રેટરી એવા રાજાસિંહજી પણ બેઠા છે. તો આ અમારા એક માનવ ધર્મને એક સંદેશો છે કે ઇન્ટરફેથ દ્વારા હંમેશા માનવ ધર્મને પ્રાધાન્ય અપાય અને બધા જ સમગ્ર માનવજાતિ હળી મળીને રહે એવી શુભકામના. ઓમ નમો નારાયણ. આપણા બાપુ જેવા પરમ મિત્ર બરોબર, તેમના દ્વારા પણ તમે સહયોગથી એકબીજાનું સમાધાન કરી શકાવો છો હિન્દુ મુસલમાન. આ ભેટ મક્કેશ્વરથી ભેટ લાવ્યા છે. મને સૌથી વધારે ગમી એવી ભેટમાં એક આ છે. ભેટ મદીનાથી આવી છે અને આની ખુશ્બુ એટલી સુંદર છે, વગર કેમિકલની ખુશ્બુ છે. અને એ ખુશ્બુ, અત્તરની સુગંધની ખુશ્બુ હંમેશા બધા ધર્મના ભાઈ બહેનોના હૃદયમાં એકતાની ખુશ્બુ, પ્રેમની ખુશ્બુ હંમેશા સ્થાપિત થાય એવી શુભકામના. અને અજમા ખજૂર જે અમારા હજુ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક માણસને કેદ કર્યો હતો અને અમારા હજુરને કીધું કે તમે આ માણસને જેલમાંથી છોડાવવું હોય તો તમારે પૈસા આપવા પડશે. ત્યારે અમારા હજુ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે ભાઈ મારા આગળ તો પૈસા નથી. वालेकुम सलाम. ये जो आज हमारे मित्र मक्का से यात्रा करके आए हैं और हम भी अहमदाबाद लंबे नारायण आश्रम से जुड़े हुए हैं, क्योंकि ऋषि भारती जी बापू जी जिनको हम प्रेम से कहते हैं, वो एक बहुत ज्ञानवान और जो उन्होंने विचार रखे सर्व धर्म के अंदर जो प्यार सबसे बड़ा एक मैसेज है और एकता सबसे बड़ा मैसेज है. ये जो लंबी नारायण आश्रम है उसकी यही महानता है कि ये मानवता प्रेमी है और सनातन हमेशा मानवता प्रेमी को ही हमेशा मुख्य धारा में आगे रखता है. और लंबी नारायण आश्रम जिस रीत को चाहे किसी भी धर्म का हो उसका आदर, सत्कार और सम्मान यहाँ पर किया जाता है. और आज हमारे बीच में भी माता जी नहीं गई हुई हैं कहीं पर, वो नहीं है, उनका भी विशेष प्रेम रहता है और विशेष आशीर्वाद रहता है सभी भक्तजनों पे, चाहे वो किसी भी रिलीजन से हो, कास्ट से हो, क्रीड से हो. यहाँ पर सबका सर्वधर्म सम्मान किया जाता है. तो इसीलिए यहाँ पर आना अच्छा लगता है. और हम अपने भाई को मक्का की जो यात्रा करके आए हैं उनको बहुत बहुत बधाई देते हैं कि ये जो एक कर्म हर की ज़िंदगी में होता है. जैसे सिखों में हजूर साहब जाना भी एक माना गया कि एक बार यात्रा ज़रूर करके आनी चाहिए. वो उन्होंने अपना कर्म पूरा किया है, हम उनको बधाई देते हैं और वो बधाई के पात्र हैं.